નવગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે છે પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહભાઈ. આપને સવાલ પૂછવો છે કે સિદ્ધપુરમાં વિપક્ષ અને પ્રજાનો એક એવો પ્રશ્ન છે કે ટ્રાફિક સમસ્યા બહુ છે, સાથે સાથે અમુકવાર પાણીની અને સફાઈની પણ એમને પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો એના વિશે સર આપણે શું કહેવું છે? This video is sponsored by Q Green, made in India, made for the world. આભાર આપનો. ખાસ કરીને સિદ્ધપુર સિટી દરેકના પ્રશ્નો હોય, સ્વચ્છતા માટેના, પાણી માટેના, પણ આજ મને કહેતા એક વાતનો આનંદ છે કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ સિટીની અંદર જે અમે બોરમાંથી પાણી પીતા હતા એ છેલ્લા 12 મહિનામાં અમને તમામ પ્રકારનું ધરોઈ અને નર્મદાનું પાણી સિદ્ધપુરમાં મળતું થયું છે. એ શુદ્ધ પાણી આજે સમગ્ર સિદ્ધપુર સિટી આજે પી રહ્યું છે. ટ્રાફિકના પ્રશ્નોમાં સ્વાભાવિક દૃષ્ટિએ સિદ્ધપુરના 2 પાર્ટ છે. એક ગામમાં પાર્ટ છે જે વર્ષો પહેલાં બધી શેરીઓ હતી, એની અંદર પહેલાંથી જ ગીચ વિસ્તાર હતો. એ ગીચ વિસ્તારની અંદર જો કપાત આવતી હોય એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય, એમાં 60-70% રસ્તા તો આજની તારીખમાં મોટા ભાગે ખુલી ગયા છે. જો તકલીફ છે તો આગળ સમય અત્યારે આપણે કરતા રહેતા હોઈએ છીએ. પણ સિટીનો બીજો ભાગ છે જે રેલવેના આ બાજુનો, તો આગળ તો મોટાભાગે રોડ રસ્તા જે પ્રકારના બને છે જેના કારણે કોઈ આ પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં. વિપક્ષના મિત્રો કહેતા હોય સિદ્ધપુર નગરપાલિકાએ એવું કામ કર્યું કે જે બી ગ્રેડમાં હતી આજે એ ગ્રેડની અંદર આવી ગઈ અને દર મહિને 1 કરોડ એટલે 12 કરોડ રૂપિયા સિદ્ધપુર સિટીનો ફાયદો થવાનો છે. સિદ્ધપુર સિટી એક ધાર્મિક દૃષ્ટિએ દેવોનું મોસાળ કહેવાય. માતાનું શ્રાદ્ધ પણ સિદ્ધપુરમાં થાય છે. આ બધી પરિસ્થિતિઓમાં સિદ્ધપુરની વિશેષતા 5 સ્વયંભૂ મહાદેવ છે. એના કારણે યાત્રાના લોકો પણ બહારથી અનેક પ્રકારના જ્યારે આવતા હોય ત્યારે અપ ટુ ડેટ બિંદુ સરોવરની વ્યવસ્થા, સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી રહે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે કરી દીધી છે. પહેલાં સ્પેસનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાણી સરસ સરોવરમાં, સરસ હીરાબા સરોવરની અંદર આજે પણ ભરેલું છે. બીજું એનું કામ ચાલુ થઈ ગયું છે. ભૂતકાળમાં 2-4 મહિના કરે તો આગળ પણ 365 દિવસ પાણી ભરાઈ રહેશે. એનાથી લોકોની શ્રદ્ધામાં તો ચોક્કસ ફાયદો થયો અને એ લોકો શ્રદ્ધાપૂર્વક આવતા હતા, એમાં વિશેષ એ લોકોનો ઉમેરો થયો. પણ એની સાથે સાથે જે અમારા તર 1000 ફૂટે જતા રહેતા એ આજે ધીમે ધીમે ઊંચા આવવા મળ્યા. આજે 200-300 ફૂટે સરસ્વતી નદીના આજુબાજુના 24 ગામ છે, એ 24 ગામની અંદર 200 ફૂટે પાણી થઈ ગયું. કદાચ વધારે રહેશે તો ભૂતકાળમાં વેડા પદ્ધતિથી પાણી આવતું હતું એ પ્રકારની વ્યવસ્થા પણ સિદ્ધપુરમાં થઈ જવાની. નમસ્કાર, આપણી સાથે છે સિદ્ધપુરના મતદાતા. એમને પૂછીશું કે નગરપાલિકામાં જે પણ પક્ષ સત્તામાં આવે એની પાસે આપ શું અપેક્ષા રાખો છો? તમને નગરપાલિકાનું એક વાસ્તવિકતા ચિત્ર બતાવું. 2003નો અહીંયા પોલ નાખેલો છે મારા ઘર આગળ, બ્લોક નંબર 109 ને 110 નંબર, પણ આજ સુધી લાઇટ નાખવામાં આવી નથી. 3 દિવસથી છેલ્લા ચીફ ઓફિસરને હું વાતો કરું છું. અહીંયા સવારે દેખો તો અહીંયા બિલકુલ ગંદકી હોય છે. કાલ સવારે તમે આવો તમને ખબર પડે, વિડીયો ઉતારો કેટલી ગંદકી હોય છે. બરાબર, કોઈ બી ઓફિસર ઓભળતું નથી. અરજીઓ કરવા છતાંય બી કોઈ ઓભળતું નથી. બરાબર. देखो, एक तो कचरे का प्रॉब्लम है और अंधेरा रहता है और ये रोड का प्रॉब्लम है. बोल बोल के थक गए, नगर पालिका में सुनते कोई नहीं है. બસ ખાલી રોડ રસ્તા સારા રહે, ટ્રાફિક સમસ્યા ઓછી થાય અને જે નેસેસરી છે નગરપાલિકાની જે એમના થ્રુ જે કામ થતા હોય એ કામ બધા પૂર્ણ થાય. બસ એટલી સિમ્પલ આશા છે એમનાથી. બાકી જે પાણી શુદ્ધ મળી રહે ગામવાળાને, થોડીક રોડ રસ્તા સારા, એના પર જે સફાઈ વગેરે છે એ સારું રહે. બસ એનાથી વધારે તો કંઈ કે વિપક્ષ તરીકે આપ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના વારંવાર આક્ષેપો કરો છો, તો એનું મજબૂતાઈપૂર્વક વિરોધ કેમ નથી કરતા? ભાઈ, અમે જો આપના માધ્યમથી હું બધાને, જાહેર જનતાને અને તમને પણ કહેવા માગું છું કે વિરોધ તો અમારો ચાલુ જ હોય છે. અમે આ જે સિદ્ધપુરના અંદર જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર માટે અમારા અમુક માણસો, વિરોધ પક્ષના નેતાઓએ પણ એમનો વિરોધ કર્યો હતો. એ વિરોધનો એ લોકોએ પ્રતિકાર ન કરતા અને સખત એમને ધમકીઓ આપીને દબાઈ દેવામાં આવે છે. બીજું કે સિદ્ધપુરના અંદર અમારે એક અગાઉ એક કિસ્સો એવો બની ગયો કે જે આપણે સિદ્ધપુરના પાણીના વિકાસની જે પાણી પીવાના લાયક પાણી ટાંકી બનાવી હતી એનો અમે ધ્યાન દોર્યું હતું મેં, અને કીધું હતું કે આ પાણીને ટાંકીને સીલ કરવામાં આવે. જે આ નગરપાલિકાના વહીવટે તેને સીલ કરી નથી
અને સીલ કર્યા વગર એ ઘટના આજે બની ગઈ, જે એક લાશ તરતી પાણીમાં આવી અને આખા સિદ્ધપુરની ધર્મનગરી જનતાને લોહીવાળું આ લોકોએ પાણી પાયું. બીજું છેલ્લે એમને એવું એક કામ કર્યું કે આ સરસ્વતી નદીનો જે નદીનું સ્વરૂપ ભૌગોલિક છે એને આ લોકોએ સરોવર હીરાબા સરોવરનું નામ આપ્યું. અને બીજું કે આનો મહિમા સિદ્ધપુરનો કુંવારિકાનો મહત્વ, આ અહીંયા આ લોકોએ વિધવા વિધવા હીરાબાનું સરોવર જેવું નામ આપ્યું છે. એટલે એક પ્રજાના અંદર એવો ભયંકર આક્રોશ છે જે આજે ગામના અંદર બધા જે એમના જ માણસો એમના વિરુદ્ધમાં ઊભા રહ્યા છે. એટલે વહીવટમાં તો આ લોકો ભ્રષ્ટાચારની બાબતમાં તો ફેલ જ ગયા છે. બીજું એમને કશું કર્યું જ નથી. આજે જ્યાં જુઓ તો ભ્રષ્ટાચાર જ છે. બીજું હમણાં આ બિંદુ સરોવર આગળ એક ફાટક છે, ત્યાં આગળ કેટલા લોકો આ એક્સિડન્ટ થયો ત્યાં રેલવેના, અંડરગ્રાઉન્ડ બ્રિજ મંજૂર થયો છે છતાં એમના શાસનમાં 5 વર્ષ નીકળી ગયા છતાં પછી હજી કોઈ કામગીરી થઈ નથી. અને આજે મેળાનો જે નદીનો ભાગ હતો એ વિકાસના નામે આખો મેળો ખતમ કરી રહ્યા છે આજે સિદ્ધપુરના અંદર. એટલે આ લોકોનું સાહેબ સિદ્ધપુરના અંદર વિઝન જ કોઈ નથી. બધું કોઈ વિકાસલક્ષી વિઝન નહીં, વિકાસ સાથે પણ જનતાને ઠેસ પહોંચે એવા કાર્યો થઈ જાય. વિકાસ નહીં પણ વિનાશ આજે સર્જી રહ્યા છે આ લોકો. This video is sponsored by Q Green, made in India, made for the world.